મેડમ કઈ જગ્યાએ શેનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને મેન શું છે? એકચ્યુઅલી આરોગ્ય તપાસણી નિરામય આરોગ્ય તપાસણીનો કેમ્પ છે અને દરેક વ્યક્તિને પોતાના હેલ્થ ઇન્ડિકેટર્સની ખબર હોય. એનું હિમોગ્લોબિન કેટલું છે, એનું ગ્લુકોઝ કેટલું છે, એની આંખની તપાસ, એના ફિઝિશિયનની તપાસ, એ દરેકે દરેક અત્યારે જાણવી જરૂરી છે. એના માટે આ કેમ્પ છે. મેડમ, જે રીતનું અત્યારનું જે વાતાવરણ છે, હા, લોકોને શું મેસેજ અત્યારના વાતાવરણમાં ખરાબ થાય છે, શું કહેશો? ઓકે, અત્યારના વાતાવરણમાં ખાસ એ તો અત્યારે વરસાદની સિઝન છે એટલે ગરમ પાણી જ્યારે પીવો ને ત્યારે ગરમ કરીને હું ઠંડુ પાડીને પછી પાણી પીવો, એટલે સલામત પાણીની જરૂરિયાત છે. પ્લસ બને ત્યાં સુધી એ લોકો વાસી ખોરાક ના ખાય, બહારનો ખોરાક ન ખાય અને તાજો બનાવેલો ઘરનો જ ખોરાક ખાય, એ વધુ આગ્રહ રાખવાની જરૂર છે. મેડમ, અત્યાર સુધી જે તપાસવામાં આવ્યા છે, એકચ્યુઅલી અહીંયા આગળ બધી તપાસ કરવામાં આવે છે. પહેલાં શરૂઆતથી આપણે બીપી તપાસીએ છીએ, પછી ડાયાબિટીસની તપાસ થાય છે, પછી ફિઝિશિયન દ્વારા એ લોકોને બીજી પણ જે જરૂરિયાત હોય એના પર આપણે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કરાવીએ છીએ અને આંખની તપાસ થાય છે. જો જરૂર પડે તો ઇસીજી પણ કાઢવામાં આવે છે. શહેરવાસીઓને શું અધિકાર તરીકે તમે શું કહેશો? એકચ્યુઅલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે હું શહેરવાસીઓને એ જ આહવાન કરવા માગું છું કે પોતાના તંદુરસ્તીની સલામતી માટે પોતાના ઘરમાં જે તમે પાણી પીવો એ ઉકાળીને પીવો, બહારના કોઈ ખોરાક ન ખાઓ, વાસી ખોરાક ન ખાઓ અને તાજો બનાવેલો ખોરાક ખાઓ. એટલે ખોરાકનું ધ્યાન રાખશો, પાણીનું ધ્યાન રાખશો તો આપોઆપ તમારી તંદુરસ્તી સારી રહેશે. ડૉક્ટર ભારતીબેન ધોળકિયા.